સિંહ રાશિવાળા જાતકોનો સ્વભાવ કેવો રહેશે? સિંહ રાશિવાળા જાતકોને કઈ રાશિ દ્વારા સાચવીને કામકાજ કરવું? સિંહ રાશિવાળાને ક્યારે એનો ભાગ્યોદય થાય અને સિંહ રાશિવાળા જાતકોને શું સાચવવું અને ક્યારે ક્યારે વધારે ફળ પ્રાપ્તિ થાય, એ સિંહ રાશિના જાતકોને ઓળખવા માટે આજે પ્રયત્ન કરીશું રાશિના માધ્યમથી. નક્ષત્રના જે 4 ચરણ છે મઘા નક્ષત્રથી માંડી, તો એ 4 ચરણની અંદર 2.5 નક્ષત્ર ભોગવે છે જ્યારે સિંહ રાશિ, ત્યારે દરેકનું ચરણનું ફળ અલગ અલગ હોય છે. પણ આપણે જનરલ રીતે જોઈશું સિંહ રાશિવાળા જાતકોનો સ્વભાવ કેવો રહેશે. આદિદેવ નમસ્કારમ હે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. દરિદ્રતાનો ભાગ્યને ભૂકો કરી નાખે એવા ભગવાન સૂર્યનારાયણને સવારમાં અર્ઘ્ય આપીએ ત્યારે હંમેશા આ પ્રાર્થના આપણે કરતા હોઈએ છીએ કે આદિદેવ નમસ્કારમ હે કુર્વંતુ દિને દિને. સૃષ્ટિની શરૂઆત થઈ, સૃષ્ટિની રચના થઈ ત્યારથી આપના દર્શન અહર્નિશ થતા રહ્યા છે અને પૃથ્વી ઉપર ખૂબ ઉપકાર છે આપનો, કારણ કે દરેક જીવ ઉપર આપનું આધિપત્ય છે. તો આપને કેમ ભૂલી શકાય? અને એ સવારમાં મારા અર્ઘ્યનો આપ સ્વીકાર કરો અને મારા જીવનમાં દરિદ્રતાનો કોઈ પણ દોષ હોય તો દોષને તમે દૂર કરો. હવે આવો સૂર્ય જે રાશિનો સ્વામી છે એ રાશિ એટલે સિંહ રાશિ છે. દરેક રાશિ તમે જોજો, માનો કે મિથુન રાશિ હોય તો સામે કન્યા રાશિ, તો એનો સ્વામી બુધ થાય. વૃષભ રાશિ હોય તો સ્વામી પાછું તુલા રાશિ હોય તો એનો સ્વામી શુક્ર થાય. એક જ રાશિ સિંહ છે જેનો સ્વામી એક જ છે અને એ છે સૂર્ય. ચંદ્રનો કર્ક એટલે ચંદ્ર. તો આ પ્રમાણે 2 જ રાશિ એવી છે જેના એક જ ગ્રહ આપણને કામ કરે છે અને એ સિંહ રાશિમાં છે સૂર્ય. તો સિંહ રાશિના જાતકો કેવા પ્રકારના હોય? હવે સામાન્ય રીતે આપણે દરેકના વ્યવહારની અંદર, ઘરની અંદર પણ 2-4 વ્યક્તિઓ કદાચ એવા હોય કે જેમાં કોઈનું સિંહ રાશિ પર નામ હોય, કામ કરતા હોય, કર્મચારી વર્ગની સાથે કામ કરવાનું હોય, એવા પણ કોઈ પણ વ્યક્તિ હોય જેના કોઈક આ રાશિના આપેલા આપણને ચિહ્નો દેખાય. પણ એ લોકો મૂળ મુદ્દે વાત કરવાની એ છે કે એની પાસે કઈ રીતે કામ કઢાવી શકાય. તો સિંહ રાશિના જાતકો કેવા હોય એ આપણે જોઈ શકીએ છીએ. તો હા, નક્ષત્ર ચંદ્ર બળના આધારે જોઈ શકાય છે. તો હવે તમે જોજો, સિંહ રાશિવાળા જાતકો છે તો એનો સ્વામી કોણ છે? તો કે સૂર્ય છે. તો સૂર્ય છે મતલબ કે સૂર્ય તો પ્રતાપી છે, સૂર્ય પ્રકાશમાન દેદીપ્યમાન છે. આકાશની અંદર સૂર્યનો ઉદય થાય તો અંધકારનો નાશ થાય છે. આ સૂર્યના પ્રકાશને આપણે ઓળખીએ છીએ અને એટલા માટે ભગવાન સૂર્યનારાયણને પૂજતા જનૌષ ઉગતા રવિને, ઉગતા સૂર્યની આપણે પૂજા કરીએ છીએ મિત્રો. તો સૂર્યને ઉગે અને એવા સમય પછી ધીમે ધીમે જેમ આ ઉપર ચડે અને એનો જે કલર પકડાય, મોટા ભાગે તમે જોજો સિંહ રાશિવાળા જાતકોનો કલર તમને મોટા ભાગે ઘઉંવર્ણનો જોવા મળશે. શું કામ? કે સૂર્યના પ્રભાવની રાશિ છે માટે. બીજું, બાંધો એનો મધ્યમ જોવા મળશે. સિંહ રાશિવાળા 5, 7, 5, 9 ની આસપાસના તમને જોવા મળે. ક્યારેક ક્યારેક 5, 4, 5, 5 વાળા બહેનોનો તમે જુઓ તો એ તમને જોવા મળે. શું કામ? કે એનો પ્રભાવ જ એ રાશિનો એવો હોય છે અને એના કારણે એના શરીરના બંધારણની આપણને ખબર પડી જાય છે. હવે તમે સિંહ રાશિવાળાને ઓળખવો હોય એટલે તમે જોજો કે આમ તમને બહુ અંદરથી બહુ શીતળ હોય, પણ એના ચહેરા પર તમને જુઓ ને તો તમને એક સ્વભાવની અંદર તમને એમ લાગે કે આ ગુસ્સો તો નહીં કરે, આ ક્રોધ તો નહીં કરે. તો એનો મતલબ એવો થાય કે મિજાજ એ હંમેશા ગરમ હોય છે, આમ અંદરથી પ્રેમાળ હોય છે, હૂંફવાળા હોય, અને માટે માયાળુ અને પ્રેમાળ સ્વભાવ જે છે એ સિંહ રાશિના જાતકોની પોતાની ઓળખાણ છે. પણ છતાંય બહાર દેખાવા ના દે, બરાબર છે. બાકર બચ્ચા લાખ લાખે બિચારા અને સિંહણ બચ્ચું એક હજારા. આ વસ્તુ એ સિંહ રાશિની છે. તો અહીંયા જે વસ્તુ જે આપણે સિંહને જોઈએ છીએ તો એ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો કે પ્રેમાળ અને લાગણીશીલ હોવા છતાંય એના ચહેરા પર તમને કડપ જોવા મળશે. બીજી વસ્તુ તમને કહું, એ ક્યારેક એટલા બધા આનંદમાં અને પ્રસન્ન હોય કે આપણને એમ થાય કે હા બધું સુખ ભગવાને આને જ આપ્યું છે. પણ આમ ઘણી વખત એવું છે કે બહારનો દેખાવ હોય, અંદર તમે જુઓ તો કાંઈ હોય, પણ એ બહાર હંમેશા પ્રસન્ન રહે એટલા માટે રહે છે કે મારો ચહેરો જોઈને કોઈ વ્યક્તિ દુઃખી ન થાય અને એટલા માટે કાયમ પ્રસન્નતાનો અનુભવ કરે છે અને એના કારણે એ આનંદમાં રહે છે. સિંહ રાશિવાળા જાતકોને એક વસ્તુ તમે જોજો, સપનાઓ બહુ આવે એને. એ બપોરે હોઈ જાય તો એને સપના આવે, સવારમાં ક્યારેક આમ એમ કહેવાય ને કે ફડકી મારેલા તો એને સપના આવે, રાત્રે સુવે ત્યારે સપના આવે. એટલે સિંહ રાશિવાળા જાતકોને બીજા રાશિના જાતકો કરતા સ્વપ્નાઓ વધારે આવે. તો આ વસ્તુ તમે માર્ક કરજો. સિંહ રાશિના જાતકો છે તમને ખબર હશે કે એમ કે પરોડિયાનું જે સપનું આવે 3 થી 5 નું સાચું ગણાય છે. બાકી બધા સ્વપ્નાઓ છે ને એ અર્ધ જાગ્રત મનની કળા છે. પણ છતાંય સિંહ રાશિવાળા જાતકો તમે જો ક્યાંક ને ક્યાંક સ્વપ્નાઓમાં રાત્રિ દરમિયાન પછી સવારમાં ઉઠે એટલે એમ થાકી ગયા, કેમ કે રાત્રે બહુ કામ કર્યું હુતા એવા સપના આવ્યા, એવા ગૂંચો ઉકેલી કે વાત ના પૂછો તમે. અને સવારમાં તમે જુઓ તો ક્યારેક આ વસ્તુ આપણને જોવા મળે, કારણ કે એને સ્વપ્નાઓ વધારે આવતા હોય છે. સામાન્ય બીજી વાત તમને કહું, આ સિંહ રાશિવાળા જાતકોને શરદીનો કોઠો જોવા મળશે. જે લોકો સિંહ રાશિવાળા જાતકોને ઉનાળામાં એને કફની તકલીફ રહેવાની, ચોમાસામાં કફની તકલીફ રહેવાની, શિયાળામાં કફની તકલીફ રહેવાની,
કારણ કે એનો જે કોઠો છે ને એ શરદીનો કોઠો છે અને એના કારણે મોટા ભાગે એને કારણ કે આપણે કહીએ વાત પિત્ત અને કફ, તો કફ પ્રકૃતિવાળા તમને આ સિંહ રાશિવાળા જાતકો જોવા મળશે. અને બીજી વાત તમને કહું, તમે તમારા ઘરમાં કોઈ સિંહ રાશિવાળું જોજો, એના જન્મ પછી એના પિતાનો એના માતાનો ભાગ્યોદય થાય, એના જન્મ પછી એના પરિવારમાં એક સારી પ્રીતિ થાય, તો એનો મતલબ સિંહવાળા જાતકો જન્મતાની સાથે જ ભાગ્યશાળી હોય છે. બીજું એક એ તમને કહું કે ભૂલકણા બહુ હોય સિંહ રાશિવાળા જાતકો, એને કોઈ પણ વસ્તુ જે કામની હોય ને એ ઘણી વખત યાદ ના હોય. ઘણી વખત રેલવેમાં જવાનું હોય અને જતા પહેલા ટિકિટ હોતતા હોય, બસમાં જવાનું હોય એ પહેલા ટાઈમ ટેબલ જોતા હોય કેટલા બસ જાય, એ એડવાન્સ લેશન કઈ એમનું ના હોય. શું કામ કે ભૂલી જાય પાછા. તો એના કપડા એ તમે જોજો, કોઈ પ્રવાસ જવાનું હોય ને તો સિંહ રાશિવાળા જાતકો હશો તમે તો તમને ખબર હશે કે અડધો કલાક પહેલા તમે તમારા બધા કપડા તૈયાર કરતા હશો, બેગ ભરતા હશો. શું કામ કે આમ એડવાન્સ પ્લાનિંગ ના કરવું પડે કે ના થઈ પડશે એ તો. શું કામ ભૂલકણો સ્વભાવ છે, બધું ગોઠવી લીધું છતાં કંઈક તો રહી જાય, એના કરતા છેલ્લી ઘડીએ કરીએ તો આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય. આ સિંહ રાશિવાળા જાતકોનો સ્વભાવ છે. તો ભાગ્યવાન છે, ભૂલકણો સ્વભાવ છે. ઘણી વખત એવું બને ક્યારેક મોટી બીમારીનો ભોગ પણ સિંહ રાશિવાળા જાતકો બનતા હોય છે. જીવન સાથીની જો વાત કરવામાં આવે ને તો જીવન સાથીનું સુખ સિંહ રાશિવાળા જાતકોને ઓછું મળે. આ એક નરી હકીકત છે. તમે જોજો સિંહ રાશિવાળા જાતકોના દાંપત્યની સુખાકારીમાં જીવન સાથીનું સુખ છે ને એ તમને બીજા કરતા થોડું ઓછું જોવા મળશે. સાથે સાથે કોઈ પણ તીર્થ સ્થાન હોય, નદીનો કાંઠો હોય અને આવી જગ્યા ખુલ્લી જગ્યા પ્રકૃતિવાળી જગ્યા હોય તો ત્યાં આ લોકોને રહેવાનું વધારે ગમશે. ભીડમાં ટોળામાં આ લોકોને ઓછું ગમશે. આવી ખુલ્લી જગ્યા હોય જ્યાં નદી વહેતી હોય, જ્યાં તીર્થ સ્થાન હોય, જ્યાં સારું એવું પર્યટનનું સ્થાન હોય, ત્યાં આ લોકો તમને વધારે પડતા હરવા ફરતાવાળા જોવા મળશે. રવિવાર એ કોઈ પણ સારું કામ કરે તો રવિવારના દિવસે કરવું. રવિવારના દિવસે કરેલું કાર્ય હંમેશા સારી સફળતા એને પ્રદાન કરશે અને રવિવારના દિવસે ધારેલું કાર્ય સિદ્ધ પણ થશે. હવે રાશિગત વિચાર તમે કરો તો મીન રાશિ, મકર રાશિ અને કર્ક રાશિ, યાદ રાખજો, મીન રાશિ, મકર રાશિ અને કર્ક રાશિ, આ ત્રણ રાશિના જાતકોની સાથે આ સિંહ રાશિવાળા જાતકોને ઓછું બનશે. અને બસ સ્વભાવ મેચ નહીં થાય. આમ બધી રીતે માયાળું મમતાળું ખરા, પણ સ્વભાવ જે મેચ થવો જોઈએ ને એ સ્વભાવ મેચ ના થાય. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. બીજી વસ્તુ ઓછું લેણું રહે આપણે કઈ, પણ એક વસ્તુ સિંહ રાશિવાળા જાતકોને જોવા મળશે, જો એમને આગળ વધવું હશે તો પરિશ્રમ કહેતા મહેનત કરવી પડશે અને બીજું દ્રઢ સંકલ્પ કરવો પડશે. પરિશ્રમ અને દ્રઢ સંકલ્પ દ્વારા નિશ્ચયથી એ જીવનની અંદર આગળ વધશે અને પોતાનું ધ્યેય સિદ્ધ કરશે. બાલ્યકાળ તમે જુઓ તો સિંહ રાશિવાળા જાતકોને તમને સામાન્ય જોવા મળશે, નહીં ગરીબાય કે નહીં બધી અમીરાય, પણ જેમ ઉંમર થતી જાય, ખાસ કરી 20-22 વર્ષ પછી સંઘર્ષની શરૂઆત કરે અને 37 વર્ષના ગાળા પછી એની ગાડી જે દોડે તો એને અડધી જિંદગી સુધી એટલે કે 52, 54, 56, 58 કે 70 વર્ષ સુધી એની ગાડી સડસડાટ દોડે, પણ પાછળની જે પછી અવસ્થા છે એ પછી સામાન્ય રીતે એની વ્યતીત થાય. હવે આવી સિંહ રાશિવાળા જાતકોને આપણે આર્થિક બાબતોની અંદર આ વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. સ્વભાવે થોડા ખર્ચીલા હોય પણ એ ખર્ચો પોતાના માટે ન કરે, હંમેશા બીજાના માટે જ ખર્ચો કરતા હોય છે. સિંહ રાશિવાળા જાતકોનો સ્વભાવ છે. સાથે સાથે એ ધન સંચય પણ કરી શકે. સિંહ રાશિવાળા જાતકોનો એક સ્વભાવ છે, આમ ખબર ના પડે આપણને કાની પાસે શું હશે, પણ એ ધન સંચય કરી લે, પૈસા બચાવી લે અને યોગ્ય સમય આવે ત્યારે યોગ્ય સમયે પૈસો વાપરી પણ શકે. આ સિંહ રાશિવાળા જાતકોનો સ્વભાવ આપણને જોવા મળે છે. 1, 10, 15, 25, 41, 51 ને 61 આટલા વર્ષો એને જીવનમાં કાળજી રાખવાવાળા વર્ષો છે. ક્યાંય ને ક્યાંય કોઈ કે સ્વાસ્થ્યની બાબતમાં તકલીફ થાય, કોઈ નવા સંકલ્પ કરવાના હોય એમાં તકલીફ થાય, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. શારીરિક હોય, ચાહે આર્થિક હોય, ચાહે કૌટુંબિક હોય, કોઈ પણ બાબતોમાં સિંહ રાશિવાળા જાતકો મોટા ભાગે ગૂંચવાયેલા જ રહે. પોતાની જાતમાં મસ્ત રહેવા વાળા હોવાના કારણે કોઈ પણ થોડી જવાબદારી આવે ને તરત એમને એમ થઈ જાય કે આના કરતા ના કરવું સારું, પણ છતાં કરવાનું જો માથે આવે તો પછી સિંહ રાશિવાળા જાતકો કરી નાખે અને સારી રીતે કરે. પાછું એવું નહીં કરી નાખું, પણ જ્યાં સુધી એની માથે ના આવે ત્યાં સુધી કંઈ કામ કરે. મતલબ સિંહ રાશિવાળા જાતકો પાસે કામ કરાવવું હોય ને તો એની માથે તમે નાખી દો, જુઓ પછી સરળતાથી તમારું કામ થવાનું. શું કામ કે એક વખત એને ખબર પડી કે ગાવ કામ મારે જ કરવાનું છે, પછી હારું કામ કરીને તમને આપશે. આ સિંહ રાશિવાળા જાતકોનો સ્વભાવ છે. આમ સામાન્ય રીતે સ્વાસ્થ્યની બાબતમાં થોડો ચડાવ ઉતાર સિંહ રાશિવાળા જાતકોને જોવા મળતો હોય છે, પણ મને લાગે છે ત્યાં સુધી કદાચ સારા ફળની જો પ્રાપ્તિ એને જોઈતી હોય તો ગોળ, ઘઉં અને ઘીનો લાડવો બનાવી અને મંગળવારે કે રવિવારે ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે અને એ લાડુ પોતે ગ્રહણ કરે, પોતે જમે અને પછી દિવસની શરૂઆત કરે તો એ સિંહ રાશિવાળા જાતકો માટે સારામાં સારું ગણાય. રવિવાર ને મંગળવાર 2 વાર યાદ રાખવાના અને એમાં ગળપણ એટલે જેમાં ગોળ, ઘી અને ઘઉંનો ઉપયોગ થતો હોય, લાપસી, લાડવો, સુખડી જે કંઈ બનાવવાનું હોય તે, તો એ લાભ એને કરાવડાવશે. બીજું
બીજું તમને કહું, સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ, ગણપતિની ઉપાસના, ભગવાન શિવની ઉપાસનામાં ગાયત્રીની ઉપાસના જો સિંહ રાશિવાળા જાતકો કરે તો એને સારામાં સારી સફળતા મળે. સૂર્યની ઉપાસના પણ સિંહ રાશિવાળા જાતકો માટે, સંક્રાંતિ આપણે 12 આવે છે 12 મહિનાની, અને 12 સંક્રાંતિનું જો વ્રત સિંહ રાશિવાળા જાતકો કરે ને તો એને કોઈની પાસે હાથ લંબાવવો ના પડે. શું કામ? કે એ સૂર્યનું બળ એને પ્રાપ્ત થાય છે, અને એટલા માટે સિંહને જે કઈ જેની રાશિ સિંહ છે એનો સ્વામી સૂર્ય છે, અને સૂર્યના પ્રભાવ નીચે એ પોતે જીવતો હોય છે. તો આ બધી વસ્તુઓ તમે જોજો. બીજું સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરવા, સૂર્યનારાયણને નિયમિત જળ ચડાવવું, ગાયત્રી મંત્રનો જપ કરો, ગાયત્રી ચાલીસાનો પાઠ કરો, એના માટે ખૂબ જ સારું છે. કારણ કે આ શરૂઆતમાં દિવસમાં સવારમાં કરી નાખે તો આખો દિવસ એનો સારો જાય છે. કોઈ પણ કામકાજ કરવું હોય તો મોટા ભાગે સિંહ રાશિવાળા જાતકોને પૂર્વ દિશાથી સારો લાભ થાય. 3 રાશિ સિંહ રાશિવાળા જાતકો માટે સારી. એક મેષ રાશિ સારી જેના અક્ષર અલય છે, એક સિંહ રાશિ જે પોતાની રાશિ છે, અને એક ધન રાશિ છે. આ 3 રાશિવાળા જાતકો, સિંહ રાશિવાળા જાતકોને કાયમ, કારણ કે કામમાં કેવું સામાન્ય વૃદ્ધિ આપણે કહીએ ને કે હરખા વિચારવાળા હોય તો વૃદ્ધિ થાય. આ 3 રાશિ અગ્નિ તત્વની રાશિ છે, મેષ, સિંહ અને ધન. તો આ 3 હા, ઘરમાં વડીલ તરીકે જયારે કામ કરવાનું હોય ત્યારે સિંહ રાશિવાળા જાતકો કમજોર નથી હોતા, સારી રીતે કામકાજ કરી શકતા હોય છે. માતાનું સુખ અને માતાની સાથે વૈચારિક મતભેદો મોટા ભાગે જોવા મળે છે, પણ બધા જ પરિવારને સાથે રાખીને કામ કરવાવાળા જાતકો જો કોઈ હોય તો એ સિંહ રાશિવાળા જાતકો છે. આ સિંહ રાશિવાળા જાતકોને આ રીતે આપણે ઓળખી શકીએ છીએ. મિત્રો, જય ગણેશ.